આ ફૂડી ઘરમાં શું કરતી છે શી ખબર. ઓલી હવાની લુગડા ધોવા ગઈ હજી નું આવી. બધું કામ મારે એકલા એકલા જ કરવાનું. બોલો મારા ફોન આલાર શ્યાં આવી છે, શ્યાં મુકાઈ ગઈ છે, શ્યાં જડતો નથી. આખા 3 લાખનો હતો, આખા ઘરમાં ગોતો શ્યાં જડ્યો નહીં. એ શું ગોતેસ તું? એ બા મારા ફોન આલાર શ્યાં જડતો નથી, આખા ઘરમાં ગોતો શ્યાંય નો જડ્યો. એ પણ તું હરખું જો અહીંયા છે કે મેક્યો છે તે. એ બા મેં આખા ઘરમાં જોઈ લીધું, આખા 3 લાખનો હતો હાર. એ તો ઘરમાંથી ક્યાં જાય? એ બા મને છે ને મારા ભાભી ઉપર શક જાય છે, એ સોરપંટી છે, એને સોઈ લીધો છે. એ હા તો એના પણ ઠેલા જોયા જાય, ઈ ઘરે નથી તા. રિયો જોઈ લો. એમાં નીકળે ને એટલે વારો કાઢો છે મારી માન. આ ફૂલીએ શાય મેક દીધો એના ભાભી ઉપર શક કરે છે. બોલો મને કેદુનો શક જાય છે, લગભગ ઈ જ છોરી ગઈ છે. હા બા જો એને સોયરો છે 3 લાખનો હાર. એ આયરો ઈ. હા આજ છે મારો. એ માય સોરપંટી નીકળી બોલા તો. આજ આવે ને આજ એનો વારો જ કાઢો છે મારી માનો. એ હા આવા દે એનો વારો જો આજ. સોરપંટી છે મારી માં, એને છે ને ઘરમાં રહેવા જ નથી દેવી. એ હા પણ એને આવા તો દે આજ વારો કાઢ નાખું જો એનો. મારી માને હું નડું છું એટલે મારા હાર ચોરી જાય છે. કાઢવા હું તને શું કહું, બોલ ને. આપણે 2 વાંઢા રહી જવાના હેવી. એ વાત થાય છે તારી. શું હાઈસી તાર બાપા ક્યાંય કર્યું કે નહીં તારું? ના હજી નથી. તું વાવ ગોત ને તો હારી ગોત જો. કા? હા ઓલી મગનન વાવ જોઈ કેવી સંસ્કાર ભરી છે. એ હાચું ઓલા જમકુ ભાઈ. હા પણ એના રોકું ન થાય. ઓ કાઢું એની જ નો વાત કરીને એટલી ઓછી હે. એ વાત થાય છે. વખાણ કરે ગામના ઓ પણ આખું ગામ વખાણ કરે ગામ મજા. હા જાય કા જમકુ ભાઈ? હારું હો, તમારે કેમ છે? અમને હારું દોય ને. હારું હારું. કે ક્યાં લુગડા ધોવા ગયા તા? હા જો ને લુગડા ધોવા ગઈ થી, હવે ઘરે હાલી જાઉં છું. એવું હે? તમારી તો પણ નો વાત કરી એટલી ઓછી હો જમકુ ભાઈ. લે કેમ? અરે વખાણ કરે હે ગામના. હે મારા વખાણ કરે હે? કઈ હા ઈ વાત હાસી હો, પણ મારા મા બાપુએ સંસ્કાર જ મને એવા આપ્યા હે. ઈ હાસુ. અને જમકુ ભાઈ હું શું કહું, હા બોલો ને. તમારે બોન હેક નહીં હકાય? ના રે ના, હું એક ને એક જ છું. મારે બોન કેવી? નથી. ના ના મેં કીધા ને કાળું નું માગું નાખો. ના મારું ને તારું કરીને પેલા. ઈ તો નહીં કાઢું. હારું હાલો. હારું હાલો. હા હા કઈ નાખો. બોન નથી ને તારું કઈ નાખું તું. પેલા તારું કરાય, તું મારા કરતા મોટો નહીં. ઈ હાસું કાઢું. બોલો કાંઈ ને મારી છોડીનો હાર સોયરો. આ દાવાદીનો વારો છે જો. ઘર બારી ઘાટી મેકવી છે જો. એ બા હું નડું છું ને એટલે જ મારે બધું વસ્તુ સોરે છે મારી માં. એટલે અહીંથી હું વહી જાઉં ને એટલે એને ગમે એટલે પછી રાજ કરી લે. જો આવી બા. એ વાવ હા બા બોલો ને. હાસુ બોલજો. તમે ફૂલડીનો હાર સોયરો તો કે નહીં? ના રે ના, ફૂલીબેન નો હાર મેં સાથી સોરો હોય. એ તમારા ઠેલામાંથી નીકળ્યો છે હાર. અરે માડી, પણ મારા ઠેલામાં શેથી નીકળે? હવે ખોટું બોલ માં, તાર ઠેલામાંથી ને ધાર નીકળ્યો છે. સોરી પાછું ખોટું બોલે. પણ ફૂલીબેન આ ઠેલામાં મેં કપડા હજી કાલે જ હંકેરીને ભર્યા, ઈમાં શાથી હાર નીકળે? એ કાલે જ તે સોરીને મૂક્યો. ના ના બા, તમને લાગે હું કોઈ દી સોરું એમ? એ હા પણ સબૂત છે જો. એ બા પકડાઈ ગઈ ને એટલે હાસુ ન માનતી આ રહી ને. આ જોઈ લે તાર ઠેલામાંથી ને હાર નીકળો. કઈ ઉઠતા કઈ એમાં ગરી નહીં ગયો હોય. પણ ફૂલીબેન મેં લીધો જ નથી હાર, હું ક્યાંથી હાસુ માનું? આ હજી કહું છું કે કાલે જ કપડા ભરીને ઠેલો મૂક્યો મેં. તે આ કાલથી એટલે મૂકી દીધો હશે. પાછું મારી સામું ખોટું બોલે. ખોટું હું કામ બોલે? સાસુ માન તો સાસુ બોલ. પણ મેં નથી લીધો, હું કેમ હાસુ માનું? સબૂત તો છે તાર ઠેલામાં જ નીકળો. તાર ઠેલામાં મેં મારા ઠેલામાં નાખ્યો જ નથી હાર. તો આવ્યો ક્યાંથી? ઈ મને શી ખબર હોય? એ અમારે આવા સોર અમારા ઘરમાં જોતા જ નથી. ઘર બારી નીકળે જ. ખોટું બોલે. સાસુ બોલ તો. પણ હું હાસુ જ બોલું છું ફૂલી બોલ. એ હમણાં છોકરો આવે ને એટલે ઘર બારી ઘાટી મેકવી છે શું? બા હું દેખાડા કરો હું થયું? એ આ તારી વહુ સોરપંટી છે. પણ કા હું થયું? પણ એ ફૂલડીનો હાર સોરી લીધો હે. એ ના ના મારી વાત સાંભળો. આ ફૂલીબેન છે ને ચારના એમ કહેશે કે તે મારો હાર ચોરી લીધો, પણ મારા ઠેલામાં મેં હાર મૂક્યો જ નથી. મેં સાથી ચોર્યો હોય. હવે ખોટું બોલ માં તાર ઠેલામાંથી નીકળો છે ને પાછું ખોટું બોલે. પકડાઈ ગઈ એટલે. હે ફૂલડી, કોને તારો હાર સોર્યો? આ તાર વવે. મારી વહુ એવું કરે જ નહીં. તું સાની માની રે. ત્યાં સબૂત છે, જોઈ લે તું સબૂત. પણ મારી વાત સાંભળો. આ હજી ઠેલો મેં કાલે જ મૂક્યો કપડા ભરીને, એમાંથી સાથી હાર નીકળે. બા પણ મારી વહુ ને સોરીને હું કરવો છે યાર? સમજો, ફૂલડી કરતા તેની પાસે હારા ઘરાણા છે.
એ આ તારી બોન કે છે કઈ ઉઠતા ઉઠતા કઈ આમાં ઘરી નહીં ગયો હોય. એ તમે જી માનો એ ઉઠતા ઉઠતા ગિરિજા જી છું હોય બરોબર. એ પહેલા તને ન ખબર હોય હું આ ઘરમાં રહું છું ને એને એટલે આને જરીએ નથી ગમતું. હું અહીંથી વહી જાઉં એટલે એને ગમે એટલે પછી અહીંયા રાજ કરવા મળે એટલે મારી બધી વસ્તુ ઈ સોરે છે. ના, ના, ભૂલી અને હું તને હું કહું છું તારે છે ને આને રાખી છે કે અમને માં દીકરી. હા બ્રો કોઈને આ ઘર બારું નથી જવાનું. તું અંદર જા હાલ તું અંદર જા. થઈ ગયું એ થઈ ગયું બધું ભૂલી જાઓ. બા આ ઘરમાં કોઈને શાય નથી જવાનું અને મારે જવાનું પૈસા લેવા અને હવે દેખાડો ન કરતા થેટા બજારમાં સંભળાય છે. તે સંભળાય નહીં તાર વહુ કરે છે એવું શું? આ મુંજી રે તું જ એવું કરે એવી છો. એ હું કાંઈ ન કરતી હું સોરું છું તાર વહુ સોરે છે હાથ. હા બસ બા હવે મૂંગા થાવ અને કરતા હોય ધંધો કરો. હવે હું જાઉં પૈસા લેવા. એ હો જો બા માર પહેલો છે ને બાયડીને ગોળો થઈ ગયો છે. એ હો બટા ઈ વાત હાચી તારી. એ બા આમ તો જોવો આપણી કોઈ નો થયો એની વાવ કોઈ થયો બોલો. માર ભાભી છે ને એને કાંઈક ખવડાવતા હશે એટલે જ એની કોઈ થયો અને આપણી કોઈ થયો નહીં. હવે છે ને આનું મારે કાંઈક કરવું જ પડશે અને છે ને ગમે એમ કરીને ઘર બાર જ કાઢી મૂકવી છે. રહ્યો બા મને પેલા કાંઈક વિચારવા દ્યો. અત્યારમાં મગજ ગરમ કરી નાખ્યો શું કરવું. આ મારી બહુ ચોરી કરે એવી છે ને અને મારી બોન કહીને ચોરી કરી. હવે મારે કેમ માનવું. ખોટા આરોપ નાખ્યા આ ફૂલડી. એ બા મેં છે ને નક્કી કરી જ લીધું છે આ મારી માં જ્યાં લગીને આપણા ઘરમાં લીશે ને તો છે ને બધી વસ્તુ ચોરી જશે. આન કરતાં છે ને ભઈલો ઘરે નથી ને તો આપણે ઘર બારી કાઢી મૂકીએ એટલે આપણે લપ નહીં. હા બટા એમ જ કરું હે. આવા સોર આપણા ઘરમાં કાંઈ પોહાય ચોરી કરીને તો પછી માનતી નથી. તઈ શું બોલાવો. હા બોલાવું રે. એ જમકો વાવ એ જમકો હા બહાર આવજો. હાલ તારા હામૈયા કરવાના છે. હા બા બોલો. એ હાસુ કયો ચોરી કરી હોય તો માથે ઓઢી લો. એ મેં ચોરી કરી જ નથી હું સાથી માથે ઓઢું. જો બા જે માનતી નથી આનું શું કરવું એ પ્રેમથી કહી છી. માનવું છે કે નથી માનવું? પણ ફૂલીબેન મેં ચોરી જ નથી કરી સાથી માનું. નથી માનતી ને હે તું નથી માનતી ને તો હવે છે ને તું પોસા પગલા ઘર બારી નીકળાય. પણ તમે બધા કેમ મારી ઉપર ખોટો આરોપ નાખો છો? મેં ચોરી જ નથી કરી. એ ખોટો આરોપ ક્યાંથી નાખી એ હાસુ જ કહી છી. આ સબૂત છે ને સબૂત. પણ બા મને એ નથી સમજાતું કે મારા ઠેલામાં હાર ક્યાંથી આવ્યો. મેં નાખ્યો જ નથી હાર. એ નાખ્યો નથી તે ચોરીને મૂક્યો છે એમાં. પણ ફૂલીબેન તમે સમજતા કેમ નથી કોઈ? મારે શું ચોરીને કરવો? એ મારે છે ને એ કાંઈ સાંભળવું નથી. તું અહીંથી ઉપટ આય. તું છે ને અમારા ઘરમાં પોહે જ નહીં. મારી માં નકરી સોરપંટી છો. વેચી ની થાય ઉપાય પણ હું ક્યાં જાય છે તારે? એ તારે જ્યાં જાવ ને ત્યાં જા. તું ઉપટ આયથી નાય. મારે તને જોતી જ નથી. આ ઉપાય લે હાલે તાર ઠેલો લેતી જા. આ તારો ઠેલો લેતી જા ને. હવે છે ને કોઈ દી પાછું વળીના ઘર સામું ન જોતી અને હાલ બાજુ આવીને તો તારા ટાટિયા ભાંગી નાખી. ઉપાય બા હવે આપણે લપ નહીં. હવે ઘરમાં કોઈ ચોરી કરશે નહીં. હા ઓ બટા. મારી માં સોરપંટી હતી સારું કરતા વહી ગઈ. હવે મજા પડશે. કંટારો જો કા બટા. તઈ શું આ ક્યારે મગનો આવશે બોલો? કલાક થઈ જાય ફોન કર્યો એનો. ભાઈ જોતા હોય કઈ લઈ જાની. એક તો કોક પાસે લઈને તો માગીને તો લાયો પૈસા. શું કરવું બોલો? આ રૂખડાને દેવા જોઈશે એવા લાયો છો ત્યાં. લાય લે પૈસા તૈયાર જ છે ને ગોબર. એટલે એટલો બધો ખારમાં કેમ તો લ્યા? એલા તાર હગલો વાડીએ જ ઘેરે આવ્યો. હા ઘેરે આવ્યો તમારી વહુ મારી બોન અને મારા બા તણે શું કાંઈક ડખો હોય છે શી ખબર. એટલે આ તારી બૈરાન સન આવું ચાલતું હોય સમજાણું. 30,000 રેડી જ છે ને કમ્પ્લેટ સમજો. હા સારું હાલ મારું મોડું થાય છે. એવું? હા તે મારે મોડું જ થાય ભાઈ. સારું હાલ તે ટાઈમે પૈસા તો દઈ દીધા મને. નહીં સારું હાલ મારા ઘરે આવું. તે મારે કાકા જવાનું જ છે. મારે રોખડાને ઓલે જવાનું. કેટલા વાગ્યા? એટલે એ હમણે 2 વાગ છે તમારા બા. લાય આલ્યો જાવ કાયો કા. મારી હારે આવું બધું કેમ કરતા હશે? મેં ઓલા જન્મમાં હું પાપ કર્યા તો આ જન્મમાં મારે ભોગવવા પડે. અને હું મારા પપ્પાના ઘરે કેમ જઈશ આ ભારે પગ લઈને? કોઈ દિવસ મેં રિહામણા નથી કર્યા ને પહેલી વાર મારે જવું પડે છે. મને કાંઈ નથી સમજાતું.
એ બા તમે છે ને પહેલા ઉપાધિ ન કરતા, એને હું સમજાવી લઈશ. એ હો હા તો ક્યાંય ગઈ પાણી લાવી દો ને થાકી રહ્યો આ તડકો એટલો પડે છે ને બા બોલો આ થાકી રેવી છે આલી તે તું પાણી લાવી મારી બહુ ક્યાં ઈ વહી ગયા એના ઘરે. એને બાપાને કરીએ હા પણ કાં હું છું એમાં એવું છે ને તું ઘરે ન હોય ને એટલે બહાર બાજ કરે છે. બાએ થોડુંક કીધું ને તે વહી ગઈ રિહાઈ. બોલો હું કરું મને કાંઈ હુંજવા નથી દેતા તમે એમાં અમે શું કરી એની રીતે વહી ગઈ છે. હાલે મને કાંઈ હુંજવા જ નથી દેતા તમે કોઈ પહેલા હું તને શું કહું છું, તારે છે ને એને તેડવા જવાનું નથી થતી. એ મારી મારે ને રેઠી ઠાકશે ને એટલે આવશે પાછી. એ હારું હું નહીં જાઉં તેડવા હું ઘરમાં જઈને હુઈ જાઉં છું બસ એ હો બા કામ થઈ ગયું, ભઈલો માની ગયો, હવે આપણે ઉપાધિ નહીં. એ હારું લે આ તો લુગડા હાકેલ નહીં હું સા બનાવી નાખું હો. એ હા હવે હું જલસા કરીશ, મારી માં નડતી ગઈ. સમજો પહેલા હા હવે આ ઝાડિયાના ક્યાંક પીરા હાથ કરી નાખ ને આપણે ઉપાડી નહીં હવે એ વાત તારી હાચી, પણ હું શું કહું, બોલ આપણે જમકુન દીધી કે નહીં, ઈ નણંદ છે કે નહીં, એટલે હા તો ન્યા માગું નાખ ને. તો કાલે જ જાવ નાય ધોઈને અને વેવાઈને એમ જો વાત કરું એટલે પોવાઈ જાય. આ તે જા તું, તો કાલે જ જાવ ભાઈ. આપણે એક આનું થઈ જાય ને એટલે આપણે બેને ટેન્શન હોય જાય. હું હા હા હાચું ને? જમકુડી કેમ રોતી રોતી આવી? શું થયું બેટા? એ બાપુ માર નણંદે ને મારા આવું મને મારી મારીને ઘરની બહાર કાઢી મૂકી. કા પણ મારી ઉપર ચોરી કરવાનો આરોપ નાખ્યો. હે કાકા તમને લાગે કોઈ દી હું ચોરી કરું એમ? હા તે ન કરીને. ના ના મેં ચોરી કરી જ નથી, અને હાર મારા ઠેલામાંથી કાઢ્યો. બાપુ મને એ નથી સમજાતું કે ઠેલામાં મેં હાર મૂક્યો જ નથી તો સાથે આવ્યો. પહેલા મેં કોઈ દી આવી છોડીને સંસ્કાર દીધા છે? ના બાપુ ઈ છે ને ઈવડાઈને જ કઈક કર્યું છે, હારીને જ નાખ્યો છે આમાં. હાચી વાત છે, હાલો અહીંયા સાહેબ. ન્યા જ જવું છે. હાલો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હાલો હાલ બેટા હાલ. એમ કાઢી મુકાય? એ બટા તારા ભાઈને સા પીવો તો ઉઠાડ જા. એ બા રેવા દ્યો ને, ભલે ને હૂતો હોય, એને વહુ વહી ગઈ છે ને એટલે નથી ગમતું. એ ઠેક લે. મજા આવી હો બા સામાં. હવે આપણે ઉપાધિ નહીં કા બા? એ વેવાણ મારી છોડીએ ક્યાં ચોરી કરી છે સબૂત દેખાડો હાલો. એ આ છોડીને પૂછો. એ રહ્યો એનો ઠેલો, ઈ જ સાબુત છે, એમાંથી નો ધાર નીકળો તો. મેં મારી છોડીને એવા સંસ્કાર ન શીખવાડ્યા કે ચોરી કરે. એ તમે મારું ન માનતા ને તો પૂછો માર બાની. એ હા ઈ ઠેલામાંથી ને હાર નીકળ્યો તો. ઘડી કર્યો હા તાર્યો. જમકુ તે બટા ચોરી કરી છે? ના કાકા મેં ચોરી નથી કરી. હા શું બોલી જાય હજી એકવાર પૂછું છું. બાપુ કાકાને કયો ને હું કોઈ દી એવું કરું. જો પોલીસને ફોન કરવો છે હમણાં ખબર આ આવે પોલીસ તાનમીન કરે એટલે ખબર પડી જાય ને ચાલા પડી જાય પડી જાય. કરું કાકા પોલીસને ફોન, હું તમારી હારે જ છું. બધી હું એ પણ રેવા દ્યો, નથી કરો પોલીસને ફોન. એ પણ બટા ભલન કરતા હોય પોલીસને ફોન કરતા. નંબર શું છે? રેવા દ્યો ને. એ પણ એકડો ને બે મીંડા. હો હા 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 એ પણ રેવા દ્યો, આ બધું મેં જ કર્યું તું. જોયું જોયું ને વેવાણ તમારી છોડીએ ચોરી કરી છે ને મારી છોડી ઉપર નાખો છો બધું. ફૂલી બેન મેં તમને આવા નહોતા ધાર્યા. એ પણ મારી ભૂલ થઈ ગઈ, હવે આવું કોઈ દી નહીં કરું. પોલીસને તમે ફોન ન કરતા. કોઈ દી નહીં ને હવે કોઈ દી કરતાય નહીં, નર્યું નહીં રહેવા દો. એવો પણ જી હોય મારા બોન તરફથી હું માફી માંગુ બસ. હવે માફી માંગો, પેલા આ શું કર્યું ઈ વિચારો. પણ મારું કોઈ સમજતા નતા, આ ઘરના કોઈ મારું ન માને. શું હાલ કરું? હવે હેકેથી રીજે આયા. હારા ભૂલ થઈ ગઈ, હાલ મોટા હવે આવું નહીં થાય. હવે આવું ન થવું જોઈએ હો. એ હો કાં ફૂલડી હે તે જ આવું કર્યું હે અને પાછી આરોપમાં તાર ભાભીને નાખ્યા. એ પહેલા હવે બધું જવા દે ને, મેં માફી તો માંગી લીધી ને, હવે આવું કોઈ દી નહીં કરું. હું ના પાડતો તો કે તારી ભાભી નો ચોરી કરે. જોઈ લીધું બા, જોઈ લીધું તમે. એ બધો વાંક આનો જ છે. બા હવે આવું કોઈ દી નહીં કરું, કીધું તો ખરા. ઈ પેલા તારે વિચારવાનું હતું.
સારું કરો જી કરવું હોય ઈ. એ ભાભી મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું કોઈ દી. હા ફૂલીબેન કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર કોઈ દિવસ આવું ન કરતા. એ હો. તો કામ ધંધો કરો હાલો હવે. આ બધોય વાંક તારો જ છે, પણ તે આવું હું લેવાનું કીધું? બા જી થઈ ગયું ઈ થઈ ગયું, આવી બધું ભૂલી જાવ. ભૂલી જાઓ.